કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા 26 પર્યટકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય પર્યટકો ઘાયલ થયા હતા, જેમાં 26 પર્યટકોના મોતના પગલે સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે. ત્યારે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે અને આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લે તેવી સરકાર સમક્ષ માંગ કરાઈ રહી છે. ત્યારે બારડોલીના સરભોણ ગામના રહીશો દ્વારા હિચકારી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. એકતાના પ્રતીક સમાન આ વિરોધ પ્રદર્શન રેલીમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા અને પાકિસ્તાન તેમજ આતંકવાદી વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને મીણબત્તી સળગાવી 2 મિનિટનું મૌન પાડી હુમલામાં મૃત્યુ પામનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આ નિંદનીય ઘટનાને વખોડી કાઢી આતંકવાદ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મુસ્લિમ સમાજ આગેવાન આજે સરભોણ ગામમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો એકત્ર થયા મોટી સંખ્યામાં. એ એટલા માટે એકત્ર થયા કે પહેલગામમાં જે 22 તારીખે આપણા દેશના તમામ રાજ્યના અલગ અલગ નાગરિકોને બર્બરતાપૂર્વક જે નિકમ્મા જેને કહેવાય કે જેનો કોઈ ધર્મ નથી એવા આતંકવાદીઓએ આપણા દેશના અલગ અલગ રાજ્યના ઘરના મોભી જે કહેવાય એવા લોકોનો જીવ લીધો છે. એમને બર્બરતાપૂર્વક ક્રૂર એમની હત્યા કરી છે. એ બરાબર નહીં કહેવાય. માટે આજે અમે સરભોણ ગામમાં તમામ સમાજના લોકો હિન્દુ મુસલમાન એક થયા અને સરકારની તાકાત વધે અને સરકાર એમની પાસે એમને શોધીને એમનો બદલો લે અને સરકાર એ પ્રયત્ન કરે કે જીવનભર આખી જિંદગી લાઈફ ટાઈમ માટે એક બી આતંકવાદી નહીં બચે એનો ખાત્મો કરી નાખે એવી સરકારની તાકાતને અમે વધારીએ છીએ અને અમે બહુ દુઃખ વ્યક્ત કરીએ છીએ. અને જે આપણા દેશના નાગરિકો દુનિયા છોડીને ચાલ્યા ગયા છે એમની ઘરવાળી, એમના બચ્ચા, એમના મા બાપને કુદરત સહન શક્તિ આપે અને એમના પછી જીવન જીવી લે એવી કુદરત એટલી શક્તિ આપે કે કભી બી એમને એ લોકોને યાદ નહીં આવે. ભારત માતા કી જય. 22 તારીખે 22 એપ્રિલના દિવસે જે આપણા દેશની અંદર આતંકવાદીઓએ હુમલો કર્યો એ ખૂબ નિંદનીય છે. સમગ્ર ભારત દેશ નહીં પણ વિશ્વની અંદર એની નિંદા થાય છે. તો આપણે આ ભાગરૂપે સરભોણ વિભાગ યુવાનો, સરભોણ વિભાગના આજુબાજુના ગામના ભાઈઓ બહેનો, મુસ્લિમ ભાઈઓ આજે અમારી સાથે રહીને આ કાર્યક્રમને આ જે આતંકવાદી હુમલો કર્યો એને વખોડી કાઢે છે અને ફરી ભારત દેશની અંદર આવું કોઈ લાલ આંખ બતાવે નહીં એ માટે આપણા યુવાનો, ભારતના નાગરિકો એ માટે ખૂબ સજાગ થઈ ગયા છે. એ માટે આજે અમે સરભોણ ગામની અંદર ભારત માતા કી જય, પાકિસ્તાન મુર્દાબાદ એવા નારા સાથે કેન્ડલ માર્ચ નીકાળ્યું છે. હિતેશ પરીખ, RN ન્યૂઝ, બારડોલી.